મિત્રો, સાયકોસોશિયો લીગલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું પુરુષ અને સ્ત્રીના મનની વાત. લોકો એવું કહે છે કે પુરુષ અને સ્ત્રી એક જેવા હોવા જોઈએ, આજે એક જેવા છે, પણ એવું નથી. સ્ત્રી અને પુરુષ કુદરતી રીતે જ અલગ છે. એ બંનેની સરખામણી બી શક્ય નથી અને એ બંનેની એકબીજા સાથેની કોમ્પિટિશન પણ શક્ય નથી અને યોગ્ય પણ નથી. હા, અમુક ઓક્યુપેશન, અમુક કામમાં એ બંનેની કોમ્પિટિશન આપણે કરી શકાય, બંનેને કરી શકાય, પણ શારીરિક રીતે અને માનસિક એટલે કે મનના આધાર પર એ બંને બહુ ડિફરન્ટ છે. આજના સમયમાં જોવા મળે છે કે ઘણા બધા કપલો, હસબન્ડ વાઈફમાં મોટા ભાગે ઝઘડા થતા હોય છે. જે ઝઘડા ઘણી વખત પૈસાની તંગીના કારણે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે થાય એવું નથી હોતું. ઘણી વખત એવું થાય છે કે સ્ત્રી પુરુષના એકબીજાનો જે ડિફરન્ટ છે એ સ્વીકારી નથી શકાતો. જેમ કે પુરુષ એ કમાઈને લાવી શકે છે, વસ્તુ વસાવી શકે છે, પણ સ્ત્રી એના કરતાં વધારે સાચવી શકે છે. એ એમનું કુદરતી રીતેનું જે શારીરિક અને માનસિક સ્તર પર જે હોર્મોનમાં થોડો બદલાવ છે, જે શારીરિક રીતે બદલાવ છે, જે ડિફરન્ટ છે, એના પર આધારિત છે. હા, એવું નથી કહેવા માગતા કે આ જે ગુણ છે, અવગુણ છે, એ પુરુષ કે સ્ત્રીમાં એકબીજામાં ન જોવા મળે. ક્યારેક ક્યારેક ગુણ બીજા પુરુષ કે સ્ત્રીમાં જોવા પણ મળે. પરંતુ કોઈ પણ સ્ત્રી કે પુરુષની સ્વભાવ સાથે જોડાયેલી ખામીઓ અને ખૂબીઓને માણસો જ્યારે સ્વીકારી નથી શકતા, ત્યારે એ એકબીજા સાથે કોમ્પિટિશનમાં ઉતરી જાય છે. કંટ્રોલ કરવામાં કાં તો ડરમાં, પોતાનો ડરને છુપાવવા માટે. ત્યાંથી શરૂઆત થાય છે મન દુઃખની, ત્યાંથી શરૂઆત થાય છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ત્યાંથી શરૂઆત થાય છે સંબંધોની કડવાશની. અને આપણે એવું માનીએ છીએ કે અમે કમાઈએ છીએ, રહીએ છીએ, બધું સારું છે, બરાબર છે, અને અમને એકબીજાને અમે કોઈ તકલીફ પણ નથી આપતા. અમે એની જવાબદારી પૂરી કરીએ છીએ, જમવાનું આપી દઈએ છીએ, હું એમના માટે પૈસા કમાઈ આપું છું, હું બચ્ચાઓનું ધ્યાન રાખું છું, હું ભણતર કરાવું છું. પણ ઘણી વખત મનની સાથે જે જોડાયેલી લાગણીઓ છે, આપણા સ્વભાવ સાથે જોડાયેલા જે વિચારો છે, જે માન્યતાઓ છે, એ માન્યતાઓ ઘણી વખત સારા પણ હોય છે અને અયોગ્ય પણ હોય છે. અને એ માન્યતાઓ આપણા અનુભવ પ્રમાણે બંધાયેલી હોય છે, નાનપણથી લઈને આજ સુધીની. અને એ માન્યતાઓ પ્રમાણે આપણા વર્તનમાં પણ બદલાવ આવતો રહેતો હોય છે. અને એ વર્તન ફક્ત આપણી સાથે નહીં, બીજા લોકો સાથે પણ એ વર્તનમાં બદલાવ રહેતો હોય છે. જ્યારે આ માન્યતાઓ અને લાગણીઓ સાથે જ્યારે વર્તનમાં કોઈક એવો બદલાવ આવે કે જે બીજા માટે અયોગ્ય હોય અને આપણને ખ્યાલ ના આવે, તો શક્ય છે કે આપણે એ વ્યક્તિ સાથે મન દુઃખમાં કે લડાઈ ઝઘડામાં ઉતરી જતા હોઈએ છીએ. કેમ કે આપણી માન્યતા જ્યારે ખોટી પડે ત્યારે બહુ બેચેની થતી હોય છે. અને એ બેચેની લોકો સહન નથી કરી શકતા, પોતાની બેચેની. તેમજ પોતાની સેલ્ફ ઇમેજ સાથે જોડાયેલી માન્યતાઓ અને ધારણાઓને કોઈ તોડે ત્યારે આપણે એ સ્વીકારી નથી શકતા. અને ઘણી વખત એટલું ડિસ્કમ્ફર્ટ અને ડર, ફિયર રહેતો હોય છે કે આપણે સામેવાળા પર ઓલમોસ્ટ એટેક જેવું કરી દેતા હોય છે સાયકોલોજીકલી. એટલે આપણે ઘણી વખત એ બાબતમાં રિસાઈ જતા હોય છે, ઝઘડો કરી દેતા હોય છે, એવું થતું હોય છે. ક્યારેક એવું પણ થતું હોય છે કે અબોલા એવું થઈ જતું હોય છે રિલેશનશિપમાં, ખાસ કરીને હસબન્ડ વાઈફમાં. તેનાથી સંબંધો વધારે બગડે છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધે છે. એટલે પોતાની લાગણીઓ, પોતાની માન્યતાઓને સમજવી, સ્વીકારી અને સમય સાથે બદલવી પણ બહુ જરૂરી છે. નહીં તો ઘણી વખત યોગ્ય પાત્ર હોવા છતાં પણ, યોગ્ય સાથીદાર હોવા છતાં પણ એ આપણા સંબંધોમાં ગૂંગળામણ અનુભવવાનું ચાલુ કરશે. અને જો એ પાત્ર એટલા સમજદાર હોય પણ માન લો કે સહનશક્તિ ન ધરાવતા હોય, તો શક્ય છે કે એ સંબંધોથી દૂર થવા લાગશે અથવા કોઈ બીજા પાત્રને પોતાની જિંદગીમાં લાવી દેશે કે જ્યાં એને કમ્ફર્ટ અથવા સારું ફીલ થાય અથવા જ્યાં સમજી શકે છે એવું ફીલ થાય. અને જો બંને પાત્રમાં શક્ય છે કે જો સમજદારી સાથે સહનશક્તિ ન રહી, તો સંબંધો લાંબા ગાળે તૂટી પણ જતા હોય છે. આ તકલીફો માનસિક બીમારી સાથે પણ નથી જોડાયેલી, આ સ્વભાવ સાથે જોડાયેલી છે અને સ્વભાવની ખામી અને ખૂબી સાથે જોડાયેલી છે. જો આ બાબતમાં આપણને જાણકારી મળી રહે અથવા આપણે જાણી લઈએ આપણી પોતાની જાત માટે પણ, તો શક્ય છે કે આપણા સંબંધો ઘણા સુધરી શકે. ઘણી વખત આપણા મનની લાગણી, વિચાર, અનુભવના મુજબ જે આપણી ઈચ્છાઓ, ડર, લઘુતાગ્રંથિ, અભિમાન, સેલ્ફ ઇમેજ અને બીજી લાગણીઓ જે આપણા પોતાના માટે આપણે જે સર્જેલી છે અથવા અનુભવતા હોય છે, જે ઘણી વખત યોગ્ય હોય અને અયોગ્ય પણ હોય. અને સમય સાથે આપણે ઓળખતા રહેવું જોઈએ અને એને ઇમ્પ્રૂવ પણ કરતા રહેવું જોઈએ. નહીં તો શું થાય કે ઘણા બધા એવા સંબંધો છે જેમાં સામેવાળા વ્યક્તિની ભૂલ ના હોય અને ઘણી વખત આપણી પણ ભૂલ ના હોય, પણ આપણા એ વર્તન અને વાણીના કારણે
અથવા આપણા અંદરના ફિયરને કંટ્રોલ કરવાની જે એક આપણે અયોગ્ય રીત ડિફેન્સ મિકેનિઝમ અપનાવતા હોય છે, જેના કારણે પણ તકલીફો ઊભી થઈ શકે છે. તો મિત્રો, આ બાબતો સમજવા બહુ જરૂરી છે, જે માનસિક બીમારી સાથે જોડાયેલી નથી, જે માઇન્ડની બીમારી કે મગજની બીમારી સાથે પણ જોડાયેલી નથી. આ સ્વભાવ સાથે જોડાયેલી તકલીફ છે, ઇમોશનલ ઇસ્યુ સાથે જોડાયેલી તકલીફ છે. તો જો આપણે આ સમજીએ તો શક્ય છે કે જે હાલમાં ઘણા બધા પેપરોમાં ઘણા બધા સંબંધો વિશે આવે છે, એ સંબંધો જે બગડી રહ્યા છે, સામાજિક સંબંધો બગડી રહ્યા છે, પર્સનલ સંબંધો બગડી રહ્યા છે, એ અટકે. અને જો એ અટકે તો ક્રાઇમ પણ અટકે. તો આ સાયકોલોજી એટલે કે દરેક હ્યુમનને, દરેક વ્યક્તિએ પોતાના મનની લાગણીઓ અને વિચારો વિશે જાગૃતતા કેળવવી બહુ જરૂરી છે. નહીં તો બધું જ હોવા છતાં પણ આપણે એને પ્રાયોરિટી કે એને સમજ્યા વગર એને મહત્ત્વ આપ્યા વગર આપણે પોતાની જિંદગી ગુમાવી બેસીએ છીએ, ક્યારેક ક્યારેક આપણા સંબંધો ગુમાવી બેસીએ છીએ. તો મિત્રો, તમે સૌ આ બાબત ધીરે ધીરે સમજો અને પોતાની લાઈફને હજુ પણ બેટર બનાવી શકો, પોતાના પાત્ર સાથે સારી રીતે જીવી શકો, એના માટેનો એક આ પ્રયાસ છે. અને ભવિષ્યમાં સોશિયલ ઇસ્યુ પણ ક્રિએટ થાય તો એને ઇઝીલી સોલ્વ કરી શકાય, તેમજ ક્રાઇમ સુધી ન પહોંચી શકે, લીગલ ઇસ્યુ સુધી ન પહોંચે, એના માટેનો આ પ્રયાસ છે. ધન્યવાદ. તમને જો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ.